હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ચાલો તો આપણે આજે ફોર્થ આવેલા છે ને, ફોર્થ સમ આવેલા છે. ક્વેશ્ચન નંબર 9 અને 10 બંને આપણે કમ્બાઈન કરેલા છે, બરાબર ને? સમક્રમી જૂથનો અને મને તટસ્થ ઘટક આપણે જોતા હતા. તો a સ્ટાર બી બરાબર a માઇનસ બી હોલ સ્ક્વેર. ચાલો હવે આ જે તમને દ્વિક્રિયા આપેલી છે તે જોઈને એટલું તો તમે ફાઇનલ કહી શકો કે આ સમક્રમી તો છે જ. એનું રીઝન કે સ્ક્વેર છે, એટલે તમે a માઇનસ બી સ્ક્વેર કરશો કે બી માઇનસ a સ્ક્વેર કરશો, બરાબર, તમને ફાઇનલ આન્સર સરખો જ મળશે. પછી તમે એની વેલ્યુ કોઈ પણ સિલેક્ટ કરો ક્યુમાંથી, કે બીની વેલ્યુ પણ તમે કોઈ પણ સિલેક્ટ કરો. તમે બાદબાકી કરશો અથવા a માઇનસ બી અથવા બી માઇનસ a કરશો, બરાબર, તો કદાચ નેગેટિવનો ચાન્સ આવશે, એક પોઝિટિવ ને એક નેગેટિવ આન્સર આવશે, પણ ફાઇનલ તમારે શું કરવાનું છે? વર્ગ કરવાનું છે. વર્ગ કર્યા પછી તમારો નેગેટિવ પણ પોઝિટિવ જ થઈ જશે. એટલે તમારો સપોઝ આન્સર સ્ક્વેર કર્યા પછી કોઈકનો આન્સર 4 આવ્યો, બ્રેકેટની અંદર કોઈકનો આન્સર 2 આવ્યો અથવા -2 આવ્યો. સપોઝ a માઇનસ બી કર્યો તો તમને 2 મળે, અને બી માઇનસ a કરે તો -2 મળી શકે, બરાબર. પછી તમારે શું કરવાનું છે? એનું સ્ક્વેર જ કરવાનું છે ને. એટલે તમે 2 નો સ્ક્વેર કરો કે -2 નો સ્ક્વેર કરો, તમને આન્સર ફાઇનલી 4 જ મળશે. એટલે કે ડાબા અને જબા બંને કેવા મળશે? સરખા જ મળશે. એ જ છે કે અહીં સ્ટાર ફ્રોમ ક્યુ ક્રોસ ક્યુ ટુ ક્યુ એ સ્ટાર બી બરાબર a માઇનસ બી હોલ સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે. દ્વિક્રિયા છે સમક્રમી માટે. હમણાં જ મેં વાત કરી. આ ચકાસવું છે તો a1 ને b મેં 2 લઈ લઉં છું. તમે તમારા પ્રમાણે લઈ શકો. a સ્ટાર બી 1 સ્ટાર 2 એટલે 1 માઇનસ 2 એટલે -1 નો વર્ગ એટલે 1 જ મળશે. તે જ પ્રમાણે તમે b સ્ટાર a કરશો 2 માઇનસ 1 એટલે 1 સ્ક્વેર એટલે પણ 1 મળશે. ધેટ્સ ઇટ. LHS ઇઝ ઇક્વલ ટુ RHS, બરાબર ને? એટલે આ તમારું જે દ્વિક્રિયા છે તે સમક્રમી છે. જૂથના વાત કરી લઈએ તો આપણે આ ચકાસવાનું છે તો 1, 2 અને 3 લઈ લઉં. જે પેર આપણે ઓલરેડી ઘણા સમસમાં લેતા આવેલા તે જ આપણે કન્ટિન્યુ રાખીએ. તો a સ્ટાર બી બ્રેકેટમાં સ્ટાર c ઇઝ ઇક્વલ્સ ટુ તો જે આપણે સિલેક્ટ કરતા હતા તે જ આપણે અહીં સિલેક્ટ કરીએ. a b અને c ની વેલ્યુ 1, 2, 3. તો 1 સ્ટાર 2 ની વાત કરીએ તો એનો આન્સર આવશે 1 આવશે, કારણ કે 1 માઇનસ 2 હોલ સ્ક્વેર એટલે -1 નો વર્ગ એટલે 1 મળશે. 1 સ્ટાર 3 કરીશું તો 1 માઇનસ 3 એટલે -2 સ્ક્વેર એટલે તમને 4 મળશે. જમણી બાજુ જોઈ લઈએ તો a સ્ટાર બ્રેકેટમાં b સ્ટાર c બરાબર 1 સ્ટાર બ્રેકેટ 2 સ્ટાર 3. 2 સ્ટાર 3 નો આન્સર પાછું સેમ એઝ ઇટ ઇઝ 2 માઇનસ 3 આખાનો વર્ગ એટલે -1 નો વર્ગ એટલે 1 જ મળશે. 1 સ્ટાર 1 એટલે કે 1 માઇનસ 1 હોલ સ્ક્વેર, 0 નો સ્ક્વેર એટલે 0 જ મળશે. તો બંને સરખા નથી. ખ્યાલ આવી ગયો ને? બંને સરખા નથી. આ જ નહીં, તમે કોઈ બી પેર લેશો ને, કોઈ બી પેર, આ તમે 1, 2, 3 લીધું તો તમારા પ્રમાણે લેશો ને તો અશક્ય જ આવશે, એટલે મીન્સ નોટ ઇક્વલ આવશે. એટલે કે આમ સ્ટાર જૂથાને પાલન કરતી નથી. તટસ્થની વાત કરીએ તો તટસ્થ ઘટક માટે અહીં સ્મોલ e તટસ્થ ઘટક છે. જો a સ્ટાર e બરાબર e સ્ટાર a થાય તો ધેટ મીન્સ a માઇનસ e હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e માઇનસ a સ્ક્વેર. અને થોડું એક સિમ્પ્લિફાય મારે કરવો, એક સ્ટેપ મારે લખવો હોય તો હું શું લખી શકું? આ બાજુ તો અહીંયા આવશે a સ્ક્વેર માઇનસ 2ae પ્લસ e સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a ઇઝ ઇક્વલ્સ ટુ e સ્ક્વેર માઇનસ 2ea પ્લસ a સ્ક્વેર. હવે સપોઝ તમે એની વેલ્યુ 0 મૂકશો આમાં બંને બાજુ, બરાબર, તો આ 0 થઈ જશે ને આ પણ, એટલે આટલું તમને એટલે તમને ખાલી અહીંયા a સ્ક્વેર મળશે, બરાબર. અને એ જ વેલ્યુ તમે અહીંયા 0 મૂકશો તો આ આટલું 0 થઈ જશે, તમને સ્ક્વેર તો રહેશે જ ઇન શોર્ટ, બરાબર. એટલે નાનામાં નાનો ઘટક તમે e બાબત 0 પણ મૂકશો ને, 1 તો આપણે બહુ મૂકવાનું ક્વેશ્ચન જ નહીં આવશે. મૂકશો તો તમને તો આખો અલગ જ ટર્મ મળશે. આ તો 0 મૂકીએ તો તમને કેવું દેખાય? તો આ બાજુ એ સ્ક્વેર રહેશે ને પેલી બાજુ પણ એ સ્ક્વેર રહેશે, પણ આપણને એ સ્ક્વેર નહીં ચાલે, આપણને સ્મોલ એ જોઈએ. સમજ પડે ને? સ્મોલ એ જ જોઈશે. એટલે આના માટે પણ તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. એટલે આ જે દ્વિક્રિયા છે તેના માટે તટસ્થ ઘટક, પરંતુ એ માટે કોઈ પણ ઘટક શક્ય નથી કે જેથી આ બરાબર સ્મોલ એ થાય, કારણ કે તમને ફાઇનલી શું મળે? એ સ્ક્વેર મળે છે. તમે એની વેલ્યુ 0 મૂક્યા પછી પણ, બરાબર ને? તો આમ સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, નંબર 5 a સ્ટાર b બરાબર ab બાય 4. ચલો તો ક્યુ ક્રોસ ક્યુ ટુ ક્યુ એ સ્ટાર બી બરાબર ab બાય 4 દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે સમક્રમી માટે. a સ્ટાર બી બરાબર b સ્ટાર આપણે ચકાસવું છે. બસ એ જ વેલ્યુ આપણે રાખીએ. a બરાબર 1 અને b બરાબર 2. તો a સ્ટાર બી બરાબર 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ 1 into 2 by 4. કારણ કે ab બાય 4 છે, ab એટલે 1 into 2 by 4 એટલે તમને મળશે 2 ભાગ ચાલશે એટલે હાફ મળશે.
એ તમે બી સ્ટાર એ માટે જોશો 2 સ્ટાર 1 એટલે 2 into 1 બરાબર 1 into 2 ની જગ્યાએ 2 into 1 થશે ને એનો પણ આન્સર હાફ જ આવશે એટલે સમક્રમિક થઈ ગયું. જૂથની વાત કરીએ તો આપણે ચકાસવાનું છે સેમ વેલ્યુ 1 2 3 લઈ લઈએ તો એ સ્ટાર બી ની વાત કરીએ પછી સ્ટાર સી ની વાત કરીએ તો 1 સ્ટાર 2 એટલે 1 into 2 by 4 એટલે એનો આન્સર આપણને ખબર છે હમણાં હાફ જોયું છે હાફ સ્ટાર 3 એટલે હાફ into 3 by 4 એટલે 2 નીચે આવશે એટલે 3 by 8 આવશે. તે જ પ્રમાણે એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી બરાબર 1 સ્ટાર બ્રેકેટમાં 2 સ્ટાર 3 તો 2 સ્ટાર 3 ની વાત કરીએ તો 2 into 3 by 4 એટલે એનો આન્સર આવશે 3 by 2 આવશે કારણ કે અહીંયા બે ભાગ ચાલશે 2 2 4 3 by 2 એટલે 1 સ્ટાર 3 by 2 1 into 3 by 2 હોલ by 4 અને પેલો બે છેદમાં આવશે એટલે 3 by 8 એટલે તમે જોઈ શકો છો LHS ઇઝ ઇક્વલ ટુ RHS એટલે આ દ્વિતીય ક્રિયા માટે જૂથના નિયમનું પણ પાલન થાય છે. LHS ઇઝ ઇક્વલ ટુ RHS એટલે જૂથના નિયમનું પાલન થાય છે. હવે આપણે વાત કરીએ તટસ્થ ઘટક માટે તો અહીં એ તટસ્થ ઘટક છે જો A સ્ટાર E બરાબર A સ્ટાર A થાય તો ધેટ મીન્સ A by 4 એટલે B ના સ્થાન પર આપણે શું મૂકવાનું છે E મૂકી નાખશે એટલે A by 4 ઇઝ ઇક્વલ ટુ EA by 4 થવું જોઈએ આ તમારું કમ્પલસરી છે. તો હવે અહીં છે ને તટસ્થ ઘટક મળશે આ પાંચમામાં મળશે અને જેમાં મળતું હોય તેમાં આપણે કઈ રીતે કરવાનું છે તે આજે મેં તમને રીત સમજાવી દઉં છું. તો હવે શું કરવાનું છે તમારે આ પહેલી બે તમારે લઈ લેવાનું છે એટલે કે ડાબી બાજુ એની સાથે એ તમારે આ બે તમારે લઈ લેવાનું છે. હવે A by 4 બરાબર A બરાબર એટલે પહેલા બે ઇક્વલ તમારે લઈ લેવાનું છે જમણી બાજુ એમ જ રાખવાનું છે આ પહેલા બે ને તમારે લઈ લેવાના છે લઈ લીધા ઓકે. ચલો હવે એના પરથી તમારે E ની વેલ્યુ શોધવાની છે સ્મોલ E ની વેલ્યુ તમારે શોધવાની છે ફર્સ્ટ 2 ને તમારે લઈ લેવાનું છે અને અત્યારે ધ્યાનમાં નથી આપવાનું છે જેમાં તટસ્થ ઘટક શક્ય હોય તેની વાત કરું છું તેવા સમમાં તમારે કેવી રીતે કરવાનું છે તો પહેલા બે બરાબર લઈ લીધા પછી આને તમારે નિગ્લેક્ટ કરવાનું એને અત્યારે જોવાનું નથી ઓકે આ લઈ લીધા. હવે તમારે સ્મોલ E નો ટાર્ગેટ તમારે સ્મોલ E ની વેલ્યુ શોધવાની છે કારણ કે સ્મોલ E તમારો તટસ્થ ઘટક છે. ચાલો તો બંને બાજુ તમારે એ કેન્સલ થશે એટલે E by 4 બરાબર 1 મળશે. હવે પેલા છેદમાં ચાલશે ક્રોસ ગુણાકાર પેલી બાજુ જશે એટલે E બરાબર મને કેટલા 4 મળશે કારણ કે 1 ગુણ્યા 4 એટલે 4 મળશે. હવે જે E બરાબર 4 આવ્યો બરાબર હવે એ તમારો સાચો છે કે ખોટો તે કોણ વેરીફાઈ કરશે તો એ તમારો જમણી બાજુ વેરીફાઈ કરશે જે જમણી બાજુની શરત છે તે આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરી બરાબર ડાબી બાજુની લઈને આપણે એની વેલ્યુ શોધી નાખી બરાબર. હવે એ જે એની વેલ્યુ હતી તમારે જમણી બાજુમાં પણ મૂકવાની એટલે જમણી બાજુ જે E છે ને તેના સ્થાન પર તમારે મૂકી જવાનું અને તમને આન્સર શું મળવો જોઈએ સ્મોલ a મળવું જોઈએ. તો એટલે RHS બરાબર EA by 4 બરાબર 4 into A by 4 એટલે અહીંયા તમારા 4 4 કેન્સલ થશે એટલે ફાઇનલી તમને શું મળશે સ્મોલ a મળશે. ધેટ્સ ઇટ સાબિત થઈ ગયું આપણને બરાબર. આપણે આ બે ની શરૂઆત કરી તો આપણને વેલ્યુ E મળી એટલે 4 અને એ જ 4 આપણે જમણી બાજુમાં પણ મૂકી બરાબર તો આપણને સ્મોલ a મળી ગયું બરાબર છે. અહીં તો આપણે ડાબી બાજુથી તો સ્મોલ એ આપણે લઈ લીધેલ હતું ઇઝ ઇક્વલ ટુ અને સ્મોલ એ તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરેલું જ હતું બરાબર એટલે E બરાબર 4 એ ડાબી બાજુ માટે તો શક્ય આવવાનો જ છે બરાબર એ ત્યાં કોઈ વાંધો નથી પણ એ જે 4 આવ્યો તે તમારે જમણી બાજુ પર મૂકીને ચેક કરવાનું છે કે સ્મોલ a આવે કે નહીં તે તો તમે જોઈ શકો છો સ્મોલ એ આવી ગયું. આ શું દર્શાવે છે કે ધેટ ફોર A સ્ટાર E બરાબર E સ્ટાર એ એટલે કે તમે ડાબી બાજુથી કરો અથવા જમણી બાજુથી એટલે કે સ્મોલ E બરાબર પેલા 4 તમે ડાબી બાજુ તો જમણી બાજુ બંને બાજુ તમે મૂકશો અહીંયા 4 મૂકશો તો 4 4 કેન્સલ અહીંયા 4 મૂકશો તો આ બી 4 4 કેન્સલ એટલે તમને એ તો મળી જ જશે એટલે કે આમ સ્ટાર માટે તટસ્થ ઘટક E બરાબર 4 મળે છે એટલે તટસ્થ ઘટક શક્ય છે. આમ સ્ટાર માટે તટસ્થ ઘટક શક્ય છે તટસ્થ ઘટક શક્ય છે અને જે E બરાબર 4 છે જે E બરાબર 4 છે. ઓકે સમજ પડી. ફરી એકવાર સાંભળી લો આપણને ખબર પડી હશે કે તટસ્થ ઘટક મળશે કે નહીં પણ જેમાં મળવાનું જ છે તો તેમાં તમારા પહેલે બે બરાબર લઈ લેવાનું ડાબી બાજુ ને એને એ સાથે બરાબર લઈને સ્ટાર્ટ કરવાનું એની વેલ્યુ શોધવાની એની વેલ્યુ તમારે જમણી બાજુમાં મૂકી દેવાની એના સ્થાન પર અને ચેક કરવાનું કે સ્મોલ એ આવે કે નહીં. જો સપોઝ અહીંયા નહીં આવતો સ્મોલ એ બરાબર તો આપણને જે તટસ્થ ઘટક મળ્યો બરાબર તે સાચો નથી ખોટો છે એટલે કે એના પછી આપણે ફાઇનલ લખી દઈએ કે અસ્તિત્વ નથી પણ અહીં તમે જોઈ શકો છો એ મળે છે એટલે કે આ કન્ડિશનનું સમાધાન થાય છે એટલે આપણે તટસ્થ ઘટકની કન્ડિશનનું સમાધાન થાય છે એટલે આમ સ્ટાર માટે તટસ્થ ઘટક શક્ય છે અને જે E બરાબર 4 છે. સમજ પડી ગઈ. ઓકે
હવે નંબર 6, a સ્ટાર બી બરાબર ab સ્ક્વેર. હવે ab સ્ક્વેરમાં a અલગ છે અને b સ્ક્વેર અલગ છે, બરાબર. સ્મોલ a અને b સ્ક્વેર બંનેનો ગુણાકાર છે, બરાબર. તો તેના માટે સમક્રમની વાત કરીએ તો આપણે ચકાસવું છે 1 અને 2 લઈ લઈએ. તો a સ્ટાર બી બરાબર 1 સ્ટાર 2 1 ઇન્ટુ 2 સ્ક્વેર, 2 સ્ક્વેર એટલે 4 ઇન્ટુ 1 એટલે 4 મળશે. અને જ આપણે b સ્ટાર એની વાત કરીએ તો 2 સ્ટાર 1 એટલે 2 ઇન્ટુ 1 સ્ક્વેર એટલે 2 મળશે, એટલે શક્ય નથી. એટલે LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS, એટલે સ્ટાર માટે સમક્રમી નથી. હવે આપણે આ ચકાસવાનું છે, એના માટે a b c ની વેલ્યુ એ જ 1 2 3 રાખીએ. તો a સ્ટાર બી બ્રેકેટમાં સ્ટાર c બરાબર 1 સ્ટાર 2 સ્ટાર 3. હવે 1 સ્ટાર 2 ની વાત કરીએ તો આપણે હમણાં જ જોયું આન્સર કેટલો 4 આવે છે અને એનો 3 સાથે આપણે સ્ટાર લેવાનું છે, એટલે કે 4 ઇન્ટુ 3 સ્ક્વેર, 3 સ્ક્વેર એટલે કે 9 ચોક 36 એટલે તમને 36 મળશે. અને RHS ની વાત કરીએ તો a સ્ટાર બ્રેકેટમાં b સ્ટાર c બરાબર 1 સ્ટાર બ્રેકેટમાં 2 સ્ટાર 3. 2 સ્ટાર 3 ની વાત કરીએ તો 2 ઇન્ટુ 3 સ્ક્વેર, 3 સ્ક્વેર એટલે 9 2 18 એટલે 1 સ્ટાર 18 એટલે 1 ઇન્ટુ 18 સ્ક્વેર એટલે 3 2 4 ઇન્ટુ 1 એટલે 3 2 4 મળશે. બંને શક્ય નથી, એટલે LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS, એટલે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે આ બે તો ઇઝી થઈ ગયા, હવે તો તમારા માટે એકદમ ઇઝી. મેઇન તો તમારા આ છે તટસ્થ ઘટક. હવે તમે આના પર ફોકસ કરો, આ થાય તો જ આપણે કહી શકીએ કે એ તટસ્થ ઘટક છે. હવે તેને આપણે મેઇન આપણે ઓરિજિનલ સાથે કમ્પેર કરીએ તો અહીંયા b ની સ્થાન પર e આવશે, તો a સ્ક્વેર બરાબર ea સ્ક્વેર. સમજ પડે છે? ea સ્ક્વેર. હવે તમે e ની વેલ્યુ 1 પણ મૂકશો ને, સપોઝ e બરાબર 1 મૂકશો તો અહીંયા તો a આવી જશે. ડાબી બાજુમાં વાંધો નહીં આવશે, પણ વાંધો જમણી બાજુમાં આવશે. અહીંયા તમે 1 મૂકશો તો અહીંયા a સ્ક્વેર તો રહી જ જશે. સમજ પડી ગઈ? એટલે ડાબી બાજુમાં વાંધો નહીં આવ્યો, પણ એ જ વાંધો જમણી બાજુ આવી ગયો ને, કારણ કે જમણી બાજુ તો a સ્ક્વેર રહી ગયો, આ બાજુ a આવ્યો પણ આ બાજુ a સ્ક્વેર રહી ગયો, જે શક્ય નથી, જે મેં તમને કીધેલી. બરાબર, LHS કે RHS બંનેના આન્સર સ્મોલ a આવવું જોઈએ. તો પરંતુ એ માટે કોઈ પણ ઘટક શક્ય નથી કે જેથી આ બરાબર સ્મોલ a થાય. એટલે આમ સ્ટાર માટે તટસ્થ ઘટકનો અસ્તિત્વ નથી. બરાબર, સમજ પડી ગઈ ને? સિમ્પલ છે, સમજ પડી ગઈ, ખ્યાલ આવશે ને? ઓકે, ગુડ. જોઈ લો. .4 11 ધારો કે કેપિટલ A બરાબર એન્કોસેન A અને કેપિટલ A પર ક્રિયા સ્ટાર a, b સ્ટાર c, d બરાબર a પ્લસ c, b પ્લસ d દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે. જો સ્ટાર માટે કેપિટલ A માં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. એકમ એટલે તટસ્થ ઘટક, જે આપણે ત્રીજી વ્યાખ્યા જોઈ તે તટસ્થ ઘટક હોય તો શોધવાનું છે. ચાલો, તો અહીં સ્ટાર ફ્રોમ a ક્રોસ ઇન્ટુ a, b સ્ટાર c, d બરાબર a પ્લસ b, b પ્લસ a પ્લસ c, b પ્લસ d દ્વારા વ્યાખ્યાયિત ક્રિયા છે. જ્યાં કેપિટલ A બરાબર n ક્રોસ n અને a, b, c, d બરાબર બિલોંગ્સ ટુ કેપિટલ n. હવે તમને ખબર પડી ગઈ હશે કે આને આપણે a ધારીએ, સપોઝ કેપિટલ A, કોઈ બી કોઈ ચાલી s ધારી લઈએ અને r ધારી લઈએ, તો r અને r લઈ લે અને s લઈ લઈએ, બરાબર. તો તમને શું દેખાય? r અને s, તો r સ્ટાર s દેખાય. હવે પહેલો ઘટક એ તમારા આ કેપિટલ A નો અને આ તમારા કેપિટલ A નો છે, અને આ કેપિટલ A બરાબર શું છે? n ક્રોસ n છે. તો ઓબ્વિયસ છે કે n ક્રોસ n, આનો n ક્રોસ n છે ને આનો n ક્રોસ n છે, બરાબર. આ જે કેપિટલ A છે તેનું n ક્રોસ n છે, ઓકે. તે n ક્રોસ n નું એમાંથી જે પેર નીકળશે તે a, b હશે, અને આ કેપિટલ A છે તેનું n ક્રોસ n છે, તો એની જે પેર નીકળશે તે આ છે, અને બંનેનું સ્ટાર છે, ઓકે. હવે એમાં આપણે પુટ કરીએ તો આપણને શું મળશે? તો a પ્લસ c અને b પ્લસ d, એટલે અહીં પણ તમને એક પેર જ મળશે, તે તમારા આ કેપિટલ A નો છે, એટલે કે n ક્રોસ n જ છે. તો એ n ક્રોસ n નો તમારો આન્સર આવશે. સમજ પડી? ઓકે. તો આપણે સાબિત કરવાનું છે, તે હવે સ્ટાર્ટ કરીએ. સમક્રમી માટે અહીં આપણે a, b સ્ટાર c, d બરાબર c, d સ્ટાર a, b સાબિત કરવાનું છે. તો મેં સૌથી પહેલા શું કઈ ડાબી બાજુ લઈ લઉં. a, b સ્ટાર c, d બરાબર શું કે આપણી વ્યાખ્યા a પ્લસ c, b પ્લસ d થશે. હવે એ વસ્તુ આપણે જમણી બાજુથી જોઈ લઈએ કે સાચું આવે કે નહીં તે. તો જમણી બાજુ શું છે? c, d સ્ટાર a, b બરાબર. હવે વ્યાખ્યાને આપણે કમ્પેર કરીએ તો પહેલા ઘટકનો સરવાળો છે અને બીજા ઘટકનો સરવાળો, એટલે c પ્લસ a થશે ને અહીંયા d પ્લસ b થશે. હવે તમને ખબર જ છે કે 1 પ્લસ 2 કરો કે 2 પ્લસ 1 કરો, તમને આન્સર 3 જ મળવાના છે, નહીં કે 4.
કે નહીં કે 2? સમજ પડે? તમે 1+2 કરશો અથવા 2+1 કરશો, તમને ફાઇનલ 3 જ મળશે. તો તમે C+A કરો કે A+C કરશો, આન્સર તમારો સરખો જ આવશે. તો હું અહીં C+A ની જગ્યાએ A+C લખી શકું અને તે જ પ્રમાણે અહીંયા B+B ની જગ્યાએ B+D લખી શકું. સમજ પડે છે? તો તમે જોઈ શકો છો ડાબી બાજુ બરાબર જે આવ્યું તે તમારા જમણી બાજુ બરાબર આવ્યું. મતલબ શું થાય? જે આપણે સાબિત કરો તે થઈ ગયું. એટલે કે A B A, B C, D બરાબર C, D A, D એટલે સ્ટાર સમક્રમી છે. અન્ડરસ્ટેન્ડ? ઓકે. હવે આપણે જૂથના નિયમની વાત કરી લઈએ. તો જૂથના નિયમ માટે તમારે પહેલા કૌંસમાં A, B C, D સ્ટાર X, Y બરાબર A, B સ્ટાર બીજા કૌંસમાં C, D સ્ટાર X, Y આપણે સાબિત કરવાનું છે. તો બસ ઓબ્વિયસલી ડાબી બાજુ લઈ લઈએ. તો સૌથી પહેલા આપણે આ કૌંસને ક્લિયર કરી નાખીએ. તો પહેલા કૌંસની વાત કરીએ તો A, B સ્ટાર C, D છે ને, તો એનો આન્સર શું હશે? પહેલા ઘટકનો સરવાળો, બીજા ઘટકનો સરવાળો. એટલે એનો આન્સર તમને મળશે A+C, B+D મળશે. અને એનું કોની સાથે સ્ટાર લેવાનું છે? X, Y સાથે. ત્યાં પણ તમારે સેમ જ કરવાનું છે. પહેલા ઘટકનો સરવાળો અને બીજા ઘટકનો સરવાળો તમારી ઓરિજિનલ જે ક્રિયા પરથી. સમજ પડે છે? અહીં સ્મોલ a ની જગ્યાએ તમારો A+C છે અને B ની જગ્યાએ B+D છે, બરાબર. અને C અને D ની જગ્યાએ X, Y છે. તો તમારે A ના સ્થાન પર શું આવશે? A+C આવશે અને C ના સ્થાન પર X, અને B ના સ્થાન પર B+D અને D ના સ્થાન પર Y. સમજ પડી ગઈ? એટલે તમારો A+C +X અને B+D +Y આવશે. તો આ થઈ ગયું તમારી ડાબી બાજુ. તે જ વસ્તુ આપણે જમણી બાજુની વાત કરી લઈએ. તો A, B ને આપણે તે છેડવાનું નથી, આપણે છેલ્લા બેના કૌંસમાં જોવાનું છે. એટલે કે C, D સ્ટાર X, Y વિશે આપણે જોવાનું છે. બસ. તો અહીં પણ આપણે આ દ્વિક ક્રિયા જે છે આપણી મેઇન ક્વેશ્ચનની વ્યાખ્યા તે એપ્લાય કરીએ. તો પહેલા ઘટકનો સરવાળો એટલે કે C+X અને બીજા ઘટકનો સરવાળો એટલે કે D+Y તમને મળશે, બરાબર. ફરી આપણે પાછી દ્વિક ક્રિયાની જે વ્યાખ્યા છે તે એપ્લાય કરીએ. તો પહેલા ઘટકનો સરવાળો અને બીજા ઘટકનો એટલે તમને મળશે A+C+X અને B+D+Y. તો તમે LHS અને RHS બંનેને ઓબ્ઝર્વ કરશો તો બંને સેમ આવે. એનો મતલબ શું થાય? કે ધેરફોર A, B સ્ટાર C, D એ કૌંસમાં સ્ટાર X, Y બરાબર A, B સ્ટાર કૌંસમાં C, D સ્ટાર X, Y. એટલે આમ સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, સમજ પડી ગઈ? સમક્રમી અને જૂથનો નિયમ. ઓકે, તો શાંતિથી જોશો એટલે તમને આઈડિયા આવી જશે. હવે આપણે વાત કરીએ એકમ ઘટક એટલે કે તટસ્થ ઘટક માટે. તો અહીં E બરાબર E1, E2. કેમ આપણે E1, E2 લેવું પડ્યું? કારણ કે તમારી જે પણ ઘટક તમે છે તે તમારી પેરમાં છે. એટલે તમારો તટસ્થ ઘટક પણ તમારે પેરમાં જ લેવું પડશે, બરાબર. કારણ કે તમારે જોઈ શકો છો A બરાબર n + n છે ને, એટલે તમારો તટસ્થ ઘટક બી તમારો પેરમાં જ આવશે. એટલે E1, E2. ઓકે. એ જે પહેલો E1 હશે તે તમારા કેપિટલ N નો હશે અને જે E2 હશે તે તમારા આ કેપિટલ N નો હશે. તો અહીં E બરાબર E1, E2 એ તટસ્થ ઘટક છે. ક્યારે? જો A, B સ્ટાર E1, E2 બરાબર A, B બરાબર E1, E2 સ્ટાર A, B થાય તો, બરાબર. હવે આને તમે ઓરિજિનલ જે આપણી તટસ્થ ઘટકની કન્ડિશન છે તેની સાથે કમ્પેર કરશો તો આ તમારો સ્મોલ a છે, આ તમારી સ્મોલ e છે, આ તમારો a, આ e ને આ a છે, અને આ તમારો સ્મોલ e છે. સમજ પડી ગઈ? એટલે કે આ a સ્ટાર e બરાબર a બરાબર e સ્ટાર a. અન્ડરસ્ટેન્ડ? પણ આપણા ક્વેશ્ચનમાં પેર વાઇઝ તમને આપેલા છે, એટલે કે ક્રમયુક્ત જોડમાં તમને આપેલું છે, n+n આપેલું છે. એટલે ચાલો, ધેટ મીન્સ આપણે શું થવું જોઈએ? તો પહેલા ઘટકનો સરવાળો અને બીજા ઘટકનો સરવાળો એટલે તમને મળશે A+E1, B+E2 અને એ જ વસ્તુ E1 + A, E2 + B. આવું થવું જોઈએ. એટલે કે અહીંયા આપણે ખાલી આપણી જે વ્યાખ્યા છે દ્વિક ક્રિયા તે જ અહીં મેં એપ્લાય કરી. દેખાય? ચાલો, એનો મતલબ કે આના બરાબર અને આના બરાબર બંને બરાબર A, B આવવું જોઈએ. ઓકે, ચલો. હવે અહીંયા આપણે ડાયરેક્ટ તો ફાઇનલાઇઝ નહીં કરી શકીએ. એટલે મેં તમને વાત કરી તેમ કે તટસ્થ ઘટક આવે આપણે કન્ફર્મ ખબર છે કે આવતું છે, તેના માટે આપણે જે મેથડ છે ને તે મેથડ આપણે અહીંયા આપણે જોવાના છે. હવે તો પહેલા બે મેં લઈ લઉં છું ઇક્વલ, બરાબર. આ બેને મેં લઈ લઉં છું. લાસ્ટને મેં અત્યારે અડધો નથી, એટલે પહેલા બેના ઇક્વલ મેં લઈ લીધા. એટલે મેં A+E1, B+E2 = A, B મેં લઈ લઉં છું, બરાબર. ઓકે, તો વચ્ચે ઇક્વલ છે તો પહેલો ઘટક અને બીજો ઘટકની સરખામણી થશે, ઇક્વલ આવશે. તો શું આવશે? A+E1 બરાબર સ્મોલ a અને B+E2 બરાબર સ્મોલ b આવશે. ઓકે, ચાલો. અહીં બંને વાતથી A1 કેન્સલ થઈ જશે, સ્મોલ a કેન્સલ, નહીં તમારી સ્મોલ b કેન્સલ. તો તમે જોઈ શકો છો E1 બરાબર શું આવ્યું? તમારું 0 આવી ગયું
અને E2 બરાબર પણ 0 આવી ગયું. પણ જે શક્ય નથી, કારણ કે 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ N, કેમ કે 0 પ્રાકૃતિક સંખ્યા જ નથી. સમજ પડે છે વાતમાં? 0 પ્રાકૃતિક સંખ્યા મળે જ નહીં, તો તટસ્થ ઘટકનો તો ક્વેશ્ચન જ નહીં આવે. બરાબર છે? આ વસ્તુ આપણે થાય તો જ આપણે કહી શકીએ કે તટસ્થ ઘટક છે, અસ્તિત્વ ધરાવે છે. એમાં આપણે પહેલા બે જે છે ઇક્વલ, પેલા બે ઘટકોને આપણે લઈ લીધા, અને એના પરથી આપણને શું મળ્યું? જે તટસ્થ ઘટક આપણે લીધેલો હતું સ્મોલ e બરાબર E1 અને E2, તો E1 અને E2 બંને બરાબર 0 આવી ગયો. અને 0 એ આપણા સંખ્યામાં આપણી જે પ્રાકૃતિક સંખ્યાનો ઘટક જ નથી, સભ્ય જ નથી. એટલે આમ સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. બસ આ જ વસ્તુ સમજ પડી. એટલે અહીં તમારું ફેલ થઈ ગયું. હવે અહીં E1 અને E2 તો મળવાના મળે નહીં, 0 આવી ગયા, આઉટ ઓફ સેટ થઈ ગયા. તો આપણે પહેલાં જે જમણી બાજુમાં જે મૂકતા હતા તેમાં બી મૂકવાની જરૂર નથી. સમજ પડી ગઈ ને? ઓકે, ગુડ. તો જે શક્ય નથી, કારણ કે 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ N હોવાથી. આમ સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, અન્ડરસ્ટેન્ડ? શાંતિથી એકવાર જોઈ લો, સમજી લો. ચાલો, તો મને આશા રાખું કે તમને 1.4 અધ્યાયમાં સમજ પડી ગઈ હશે. હવે આપણે આજે અહીં સ્ટોપ કરીએ. એવું મેં તમને કીધું હતું કે આપણું આ લેક્ચરમાં ઇન્વર્સ સ્ટાર્ટ થઈ જશે, પણ નહીં થશે. હવે આપણું નેક્સ્ટ ટોપિક ઇન્વર્સ જ છે. નેક્સ્ટ લેક્ચરમાં સૌથી પહેલાં આપણે ઇન્વર્સ સ્ટાર્ટ કરીશું અને એના પર ડિપેન્ડ આપણે સમજીશું. ને એવી પણ વાત કરી લીધી કે આ લેક્ચરમાં ઇન્વર્સ સ્ટાર્ટ કરીને નેક્સ્ટ લેક્ચરમાં લાસ્ટ થઈ જશે, પણ હજી 2 લેક્ચર્સ થશે સ્ટુડન્ટ્સ, તો મને પણ થશે, જોઈએ. બરાબર ને? તમે કીધું હતું પણ હવે વાંધો નહીં, 2 લેક્ચર્સ એક્સ્ટ્રા જશે. નેક્સ્ટ વીકમાં સોમમંગલમાં તમે આપણા કમ્પ્લીટ કરી દઈશું. બરાબર ને? સોમમંગલે મૂકાશે, અમારા પણ મેં મૂકી દીધા. બરાબર? નેક્સ્ટ વીકમાં હવે ઓકે ને ટ્રાય કરીશ કે તમે આખું વીક જ મારા લેક્ચર્સ મૂકાશે, જેથી હવે આ કમ્પ્લીટ થાય એટલે આપણું છોટું ચેપ્ટર પણ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, સો બરાબર આ જોતા રહેજો, કરતા રહેજો કામ. ઓકે, મળીએ. થેન્ક યુ.